ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર નંબર 16 જાતિગત ભિન્નતા એની વિશે આપણે વાત કરી ચૂક્યા. ત્યારબાદ હવે દ્વિતીય સત્ર ચેપ્ટર નંબર 18 પાઠનું નામ છે બજાર, અને આપણા દ્વિતીય સત્રનો છેલ્લો પાઠ. ચાલો ધ્યાન આપો કે તમે પેન, નોટબુક, પુસ્તકોની ખરીદી કરવા માટે દુકાને જતા હશો. તમારા ઘર માટે પણ ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવતી હશે. તમને થતું હશે કે આ બધી ચીજવસ્તુઓ કોણ બનાવતું હશે, કઈ રીતે આ વસ્તુઓ દુકાનો સુધી પહોંચતી હશે, અને આ ચીજવસ્તુઓ ખરીદનાર કોણ હશે, અને આ ચીજવસ્તુઓ વેચનાર કોણ હશે. તો આ બધી બાબતો અંગે આજે આપણે અભ્યાસ કરવાનો છે કે પેન છે, નોટબુક ને પુસ્તકોની ખરીદી માટે આપણે પોતે જતા હોઈએ છીએ અથવા તો આપણા પેરેન્ટ્સ જોડે આપણે મંગાવતા હોઈએ છીએ. ત્યારબાદ ઘરની અમુક ચીજ વસ્તુઓ હોય છે તે બી આપણા પેરેન્ટ્સ લાવતા હોય છે અથવા તો આપણે તેની ખરીદી કરવા માટે જતા હોઈએ છીએ. તો આ બધી ચીજ વસ્તુઓ છે તે કોણ બનાવે છે, કઈ રીતે દુકાનો સુધી પહોંચે છે, અને આ ચીજ વસ્તુ ખરીદે કોણ, વેચે કોણ, તો આ બધા વિશે આપણે માહિતી મેળવવાની છે. તો સૌ પ્રથમ આપણને બજાર, કે બજાર એટલે શું, બજાર એટલે શું, બજારની માહિતી આપણી પાસે હોવી જરૂરી છે કે બજાર કોને કહીશું આપણે. ચીજ વસ્તુઓનું વેચાણ કરતી વખતે અથવા તો ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. કે ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય એને બજાર કહેવામાં આવે છે. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તેવું સ્થળ. કે આપણે કપડાની શોપિંગ માટે જઈએ છીએ, આપણે કપડાં ત્યાં લઈએ છીએ, તો દુકાનવાળા છે, કાપડની દુકાન છે અથવા તો જે કપડાની દુકાનનો માલિક છે તે વેચનાર થયો, અને આપણે તેની પાસેથી કપડાં ખરીદીએ છીએ તો આપણે ખરીદનાર થયા છે. જ્યાં ખરીદનાર અને વેચનાર બંને ભેગા થતા હોય એવું સ્થળ એટલે કે બજાર. બજારમાં અનેક ચીજ વસ્તુઓ વેચાતી હોય છે, જેમ કે શાકભાજી, ફળ, સાબુ, દંતમંજન એટલે કે કોલગેટ છે, મસાલા, બ્રેડ, બિસ્કિટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, બૂટ મોજા, મોબાઈલ ફોન છે, સાયકલ, ટીવી, ફ્રીજ વગેરે યાદી બનાવીએ તો કેટલી લાંબી યાદી તૈયાર થાય. અને આવું અનેક ચીજ વસ્તુઓ આપણે બજારમાં જઈ અને ખરીદીએ છીએ. કે બજાર કહેવાય કોને, કે ચીજ વસ્તુઓની વેચાણ કરતી દુકાનો હોય અથવા તો જ્યાં ચીજ વસ્તુઓની વેચાણ થતી હોય તો તેને આપણે બજાર કહીએ. કે વેચાણ કરતી દુકાનો જ્યાં હોય છે તે સ્થળને આપણે બજાર કહીએ છીએ. ને બજાર એટલે ખરીદનાર અને વેચનાર ભેગા થાય તો તેને પણ બજાર કહેવાય. બજારમાં ઘણી બધી ચીજ વસ્તુઓ વેચાતી હોય, તેના અમુક ઉદાહરણો અહીંયા આપ્યા છે. કયા કયા હતા, તો કે શાકભાજી છે, ફળ, સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કિટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, બૂટ મોજા, મોબાઈલ ફોન છે, સાયકલ છે, ટીવી, ફ્રીજ, આ બધી વસ્તુઓ છે તે બજારમાં વેચાય. અને આના સિવાયની ઘણી બધી વસ્તુઓ છે. જો આની યાદી આપણે તૈયાર કરવા બેસીએ તો ખૂબ જ લાંબી યાદી થાય. અને આવી અનેક ચીજ વસ્તુઓ છે તે આપણે બજારમાં જઈ અને ખરીદીએ છીએ. તો આપણે બજાર વિશે તો આપણને ખબર પડી કે બજાર આને કહેવાય કે જ્યાં બધી ચીજ વસ્તુઓ મળતી હોય તો તેને બજાર કહેવાય. અને બજારના પ્રકાર વિશે આપણને માહિતી, કે બજારના ઘણા બધા પ્રકાર હોય છે, બજારના પણ પ્રકાર હોય છે, તો તેના વિશે પણ આપણે માહિતી મેળવીએ. કે આપણે રોજબરોજની ચીજ વસ્તુઓની ખરીદી અલગ અલગ બજારમાંથી કરીએ છીએ. જેમ કે આપણે આસપાસ મહોલ્લાની બજાર, એટલે કે જે આપણે જ્યાં રહેતા હોય રોજિંદા ઉપયોગની વસ્તુઓ હોય તે આપણે આસપાસ એટલે કે મહોલ્લાની બજારમાંથી ખરીદીએ. સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર, સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર, જે આપણે શનિવારે ભરાય, ગુરુવારે, રવિવારે ભરાય છે, તો આ બધી સાપ્તાહિક અથવા તો ગુજરી બજાર કહેવાય. મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ, શોપિંગ મોલ, નિયંત્રિત બજાર એટલે કે યાર્ડ, માર્કેટિંગ યાર્ડ હોય ને મોટું, જે આપણે અહીંયા સુરતમાં સરદાર માર્કેટિંગ યાર્ડ છે, તો એટલે નિયંત્રિત બજાર કહેવાય, જ્યાં હોલસેલ ભાવે બધી વસ્તુઓ વેચાતી હોય. અને એની પછી એક સારામાં સારી બજાર તો કે ઓનલાઈન બજાર, જે આપણને ઘરે બેઠા વસ્તુ પ્રોવાઈડ કરી આપે છે. તો આ બજારના પ્રકાર થયા. તો સૌ પ્રથમ હતી મહોલ્લાની બજાર, ત્યારબાદ છે સાપ્તાહિક બજાર અથવા તો ગુજરી બજાર.
ત્યાર પછી મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સો હોય છે, શોપિંગ મોલ હોય, નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર. તો આ બજારો વિશે આપણે સામાન્યતઃ માહિતી મેળવી. તો હવે વિગતવાર એ બજારો વિશે આપણે જાણકારી મેળવી લઈએ. તો સૌપ્રથમ છે મહોલ્લા બજાર, કે આ દુકાનોમાં વિવિધ ચીજવસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે. મહોલ્લાની બજારની જે દુકાનો હોય છે તેમાં બધી ચીજવસ્તુઓ કઈ રીતે ગોઠવવી હોય છે કે જે ગ્રાહકને દેખાય. આપણે રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ, જેમ કે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ, કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા, ગૃહ વપરાશની એટલે કે ઘર વપરાશની ચીજ વસ્તુઓ, સ્ટેશનરીની દુકાનેથી પેન છે, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે, અને દવાની દુકાનોથી અલગ અલગ દવાઓની આપણે ખરીદી કરીએ. તેમજ રસ્તાની આજુબાજુએ નાની દુકાન કે રેકડીઓમાંથી ફળ, શાકભાજી કે વાર તહેવારના રમકડા, પતંગ કે અન્ય વસ્તુઓ ખરીદીએ છીએ. કે આપણે રોજિંદા જીવનની ઉપયોગની જે વસ્તુ હોય તે આપણે આસપાસની દુકાનોમાંથી ખરીદી શકીએ. કે આપણી આજુબાજુની જે દુકાનો હોય એમાંથી આપણે ખરીદીએ. તો કઈ દુકાનો? તો કે ડેરી હોય તો ડેરીમાંથી આપણે કઈ કઈ વસ્તુ ખરીદી શકીએ? દૂધ, દહીં, છાશ છે, ઘી હોય છે, આવી બધી વસ્તુ ડેરીમાંથી આપણને મળી રહે. ત્યારબાદ કરિયાણાની દુકાનમાંથી તો તેલ હોય, મસાલા છે, અનાજ છે, બીજી જે ઘર વપરાશની વસ્તુઓ છે તે આપણે ખરીદી શકીએ. સ્ટેશનરીમાંથી પેન છે, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે વસ્તુ ખરીદી શકીએ. ત્યારબાદ મેડિકલ એટલે દવાની દુકાનને શું કહેવાય? મેડિકલ્સ. આ મેડિકલ્સમાંથી આપણે ઘણી બધી દવાઓની, સાબુ છે, શેમ્પૂ છે, એવી બધી પણ ખરીદી કરી શકીએ. તેમજ રસ્તાની આજુબાજુ જે નાની મોટી દુકાનો હોય છે અથવા તો લારીઓ હોય, રેકડીઓ એટલે કે લારીઓ હોય છે, તો તેમાંથી આપણે ફળ કે શાકભાજી અથવા તો વાર તહેવારે રમકડા હોય છે, પતંગ હોય છે, બીજી ઘણી બધી વસ્તુઓ હોય, ફળ હોય છે, તો આવી બધી વસ્તુઓની આપણે ખરીદી કરીએ છીએ. આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં જ હોય છે. કે આવી દુકાનો છે તો આપણે જ્યાં રહેતા હોય તેની આજુબાજુમાં હોય. આપણા જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ. કે આપણે જરૂરિયાતના સમયે, કે દુકાનો આપણી આજુબાજુમાં હોવાથી આપણે જ્યારે જરૂર પડે ત્યારે ફટાફટ એની આપણે ખરીદી કરી શકીએ છીએ. અને આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધારીથી પણ વેચાણ કરે છે. જે રીતે દૂધને એવું બધું કાર્ડ દ્વારા આપવામાં આવતું હોય, કે આજુબાજુના લોકોને ઉધારીથી પણ મહોલ્લાની બજારવાળા છે તે વેચાણ કરે છે. કે એ લોકો પૈસા બાકી રાખી અને વેચાણ કરે છે. દરેક વ્યક્તિઓની સગવડ સરખી હોતી નથી એટલા માટે. ત્યાર પછી છે ગુજરી કે સાપ્તાહિક બજાર. બાજુમાં ફોટો આપેલો છે. ફોટો જોતા આપણને ખબર પડી જાય કે શનિવારી છે અથવા તો રવિવારી છે. ત્યાર પછી ઘણી બધી બીજી બજારો મળે છે કે જ્યાં સસ્તી વસ્તુ મળે છે. તો જો ગુજરી બજાર વિશે આપણે માહિતી મેળવીએ તો કે સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે. એટલે કે સાપ્તાહિક બજાર કહે છે કે સાપ્તાહિક બજાર છે તે કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે. અમુક જગ્યાએ શનિવારી, અમુક જગ્યાએ રવિવારી, ગુરુવારી, એવી રીતના અલગ અલગ, શુક્રવારી બજાર, આવી રીતના સાપ્તાહિક એટલે કે કોઈ એક જ નિશ્ચિત દિવસે ભરાય, તેને સાપ્તાહિક બજાર કહેવાય. કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં તેને હાટના નામે ઓળખાય છે. ઉદાહરણ, દર શનિવારે આ બજાર ભરાતી હોય તો શનિવારી બજાર. ઉદાહરણ તરીકે દર શનિવારે જો આ બજાર ભરાતી હોય તો તેને શનિવારી બજાર કહેવાય. શુક્રવારે ભરાતી હોય તો શુક્રવારી બજાર કહેવાય. આ રીતના વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજ વસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંકેલીને જતા રહે છે. કે સવારે આવી જાય ને સાંજ સુધી વેચાણ કરે ને સાંજે તે જતા રહે. બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન લગાવે છે. દેશભરમાં અનેક જગ્યાએ એવા હજારો બજાર ચાલે છે જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદે છે. કે એક જગ્યાએ આજે કોઈ પણ એક જગ્યાએ ગયા હોય છે તો ત્યાં સવારમાં આવે, સાંજ સુધી વેચાણ કરે ને સાંજે દુકાન સંકેલીને જતા રહે. બીજે દિવસે કોઈ બીજી જગ્યા પર જાય ત્યાં પાછી દુકાન લગાવે, ત્યાં પણ સવારથી સાંજ સુધી વેચાણ કરે અને પાછા તે તેના ઘરે જતા રહે છે સાંજે. તો તે રીતે
આખા દેશમાં આવી ઘણી બધી બજારો ચાલે છે. આવા હજારો બજાર લાગે છે ને જેમાં લોકોને પોતાની રોજબરોજની ચીજ વસ્તુઓ કે જરૂરી ચીજ વસ્તુઓ હોય તે ખરીદતા હોય છે. જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જગ્યાએથી જ મળી રહે છે. નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગાર પણ મળી રહે છે. કે વેપારીઓને દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીઓનો પગાર વગેરે ખર્ચ ન થતો હોવાથી ચીજવસ્તુઓ સસ્તા ભાવે વેચી શકે છે. કે કોઈ પણ વસ્તુ હોય છે તે ત્યાં સસ્તી શા માટે મળે છે? કારણ કે તે લોકોને નથી દુકાનનું ભાડું ભરવાનું, નથી એને વીજળી બિલ ભરવાનું, નથી એને દુકાનનો વેરો ભરવાનો, અને દુકાનમાં જે કર્મચારીઓ રાખવા પડે તો તેનો પગાર પણ આપવાનો નથી. એટલા માટે તે ચીજ વસ્તુઓ છે તે સસ્તા ભાવે વેચી શકે છે. જ્યારે એની વસ્તુ છે જ્યાં દુકાનમાં જતી રહે છે તો ત્યાં ખૂબ જ ભાવ વધી જાય છે. શા માટે? કારણ કે જે દુકાનોવાળા હોય છે તે લોકોને દુકાનનું ભાડું ભરવાનું હોય. ચાલો ઘરની દુકાન હોય તો ભાડું ન ભરવાનું હોય, પરંતુ વીજળીનો ખર્ચ, વેરો, કર્મચારી રાખ્યા હોય તો તેમનો પગાર, આ બધો ખર્ચ કાઢવાનો. એટલા માટે ત્યાં તેમને સસ્તા ભાવે વસ્તુ વેચી શકતા નથી. જ્યારે આવી બજારમાં, જે ગુજરી કે સાપ્તાહિક બજારમાં સસ્તા ભાવે વસ્તુ વેચી શકે છે. ત્યાર પછી છે શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ. મોલમાં આપણે ઘણી બધી શોપિંગ કરતા હોઈએ છીએ. કે આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં કે બીજા બજારો પણ હોય છે. કે મોટા શહેરોમાં બીજા બજારો પણ હોય છે. કે એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલી અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે, જેને શોપિંગ કોમ્પ્લેક્સ અથવા તો તેને મોલ કહેવામાં આવે છે. કે એક જ જગ્યાએ ઘણી બધી દુકાનો, આપણને મોલમાં જઈએ, આપણે સુરતના મોલનું ઉદાહરણ લઈએ તો જે VR મોલ છે તેમાં આપણે ત્યાં જઈએ તો આપણને ત્યાંથી બધી વસ્તુઓ મળી રહે છે. ખાવાની વસ્તુઓ મળી રહે છે, કપડાં પહેરવાના બધી મળી રહે છે, ત્યાં આપણે પિક્ચર પણ જોઈ શકીએ છીએ. બીજી બધી ઘણી બધી નાના છોકરાની વસ્તુઓ પણ આપણને બધી પ્રોવાઈડ એ લોકો કરે છે. ત્યાંથી બધી વસ્તુઓ આપણને મળી રહે છે. કે એક જ બિલ્ડિંગમાંથી આપણને ઘણી બધી વસ્તુઓ મળે છે, જેને શોપિંગ કોમ્પ્લેક્સ અથવા તો શોપિંગ મોલ કહેવામાં આવે છે. મોટા શહેરોમાં બહુમાળી ઇમારતમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય તો જેને મોલ કહેવામાં આવે છે. કે આખી એક મોટી બિલ્ડિંગ હોય છે તો મોટી ઇમારત હોય છે, અલગ અલગ માળ ઉપર અલગ અલગ બધી પ્રકારની વસ્તુઓ મળતી હોય તો તેને મોલ કહેવામાં આવે છે. કે જેમાં આપણે નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળી જાય છે. કે મોલમાંથી આપણને બ્રાન્ડેડ વસ્તુ પણ મળે છે અને બ્રાન્ડ વિનાની પણ વસ્તુ મળી જાય છે. બ્રાન્ડેડ એટલે કે કંપનીની વસ્તુઓ અને કંપની વિનાની વસ્તુઓ પણ મળી જાય છે. કંપની બનાવતી હોય કંપની જ, પણ અમુક બ્રાન્ડેડ વસ્તુ હોય છે અને અમુક બ્રાન્ડ વગરની વસ્તુ હોય છે જેની ગેરંટી કોઈ પણ પ્રકારની આપવામાં આવતી નથી. તે બ્રાન્ડ વિનાની વસ્તુઓ કહેવાય. મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુનો ઊંચો ભાવ આવે મોટા શોરૂમમાં વેચાતી હોય, જેની કિંમતો વધુ હોવાથી અમુક લોકો જ આવી વસ્તુ ખરીદી શકે છે. કે જે મધ્યમ વર્ગના લોકો હોય છે તે એવી વસ્તુઓ ખરીદી શકતા નથી. શા માટે? કારણ કે તે જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુનો ઊંચો ભાવ આવે એટલા માટે આ મોટા શોરૂમમાં વેચાતી હોય છે, જેથી તે મધ્યમ વર્ગના લોકો તેને ખરીદી શકતા નથી. ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. વિવિધ બ્રાન્ડ અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોય છે, જેથી ગ્રાહકને પસંદગીની તક રહે છે. કે અલગ અલગ બ્રાન્ડ, બધી અલગ અલગ બ્રાન્ડો હોય તે એકસાથે વેચાતી હોય, જેથી ગ્રાહક છે તેની પસંદગીની તક રહે છે. કે ગ્રાહકને જે પસંદ આવે તે વસ્તુ તે લઈ શકે. વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. કે વાતાનુકૂલિત મોલમાં કે વાતાવરણ અનુકૂળ જેવો એક, માનો કે સરસ મજાનો એક મોલ હોય છે તે ત્યાં ગ્રાહક છે તે પોતાનો પૂરતો સમય આપી શકે અને પોતાનો પૂરતો સમય આપીને દરેક વસ્તુઓ તે ધ્યાનથી નિહાળે ને જે વસ્તુ તે ગમે તે વસ્તુની શાંતિથી તે ખરીદી કરી શકે. ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે. કે અમુક ટકા તેમાં શું હોય છે, ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું હોય છે. અને ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે તેવી પણ ત્યાં શોપિંગ સેન્ટરમાં અથવા તો મોલમાં વ્યવસ્થા ગોઠવેલી હોય છે. તો આ આપણે શોપિંગ કોમ્પ્લેક્સની વાત
કરી કે મોલ કોને કહેવાય અને શોપિંગ કોમ્પ્લેક્સ કોને કહેવાય. કે એક જ બિલ્ડિંગમાં એકસાથે અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ મળતી હોય તો તેને શોપિંગ કોમ્પ્લેક્સ કહેવાય. અને મોટી ઇમારત હોય છે અને અલગ અલગ માળ ઉપર અલગ અલગ વસ્તુઓ મળતી હોય તો તેને મોલ કહી શકીએ છીએ. મોલમાં આપણને નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળે છે. અમુક જે કંપનીઓ છે તે જાહેર ખબરો દ્વારા ઊંચી બ્રાન્ડેડ વસ્તુઓની જાહેર ખબરો અપાવે છે. એના વસ્તુ છે તેના ઊંચા ભાવે એટલા માટે તે શોરૂમમાં વેચાતી હોય છે. અને આ કિંમતો જેથી વધુ કિંમત ધરાવતી હોય છે તેથી અમુક લોકો જ આવી વસ્તુઓ ખરીદે છે. ત્યાર પછી ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. કે જેવી ફેશન હોય, આપણે કહીએ ને કે એ ફેશન જતી રહી છે, કે જેવી ફેશન હોય આપણે જ્યાં વસ્તુ સારું જોઈએ ત્યાં જ આપણે વસ્તુ લઈએ છીએ. તે જ રીતે અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ એકસાથે વેચાતી હોય છે જેથી ગ્રાહક છે તે સરળતાથી પસંદ કરી શકે છે વસ્તુઓને. અને કોઈ પણ સારો એવો મોલ હોય છે તો તેમાં વ્યક્તિ જાય, પોતાનો પૂરતો સમય આપી શકે, તેમાં વિશેષ છૂટ મળતી હોય છે, એટલે કે અમુક ટકા ડિસ્કાઉન્ટ મળતું હોય છે તો તેવી વસ્તુઓ છે તે ખરીદી શકે છે. અને ગ્રાહકને વસ્તુની છાપેલી કિંમત ઉપર વિશેષ વળતર આપવામાં આવે છે, એમાં થોડું ઘણું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અને ગ્રાહક છે તે કાઉન્ટર ઉપર રોકડ એટલે કે કેશ પૈસા આપી શકે છે, રોકડા, અથવા તો ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી અથવા નેટ બેન્કિંગથી ત્યાં તે વસ્તુ જે લીધી હોય તેના પૈસા ચૂકવી શકે છે. ત્યાર પછી છે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ. કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી પણ એટલી જ જરૂરી છે. કે કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી એટલી જ જરૂરી છે. કે સારું ઉત્પાદન આપણે કૃષિની સફળતા માટે જેટલું સારું ઉત્પાદન મેળવવા માટે તૈયારી જેટલી વ્યવસ્થા ગોઠવાય તે જ રીતે તેને વેચાણ માટે પણ તેવી બજાર હોવી જરૂરી છે. કે આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાને લીધે ખેડૂતનું શોષણ થતું હતું. તે રોકવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વ્યવસ્થા કરી હતી. કે વ્યવસ્થિત રીતે જો ઉત્પાદનનું વેચાણ ન થતું હોય તો ખેડૂતોનું શોષણ થાય. ભાવ ખબર વગર તે વેચતા હોય તેથી ખેડૂતોનું શોષણ થાય છે. અમુકને ઓછા પૈસામાં સારી વસ્તુઓ ખરીદી જતા હોય છે લોકો. તો તેને રોકવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડને શું કહેવાય છે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોઈ પણ ખેડૂતનું શોષણ થાય નહીં. તેના માટે ખેડૂત પાક વેચાણમાં ગેરરીતિઓના ભોગ ન બને અને ખેત ઉત્પાદનમાં વ્યાજબી ભાવો ઉપજ અને તે રીતે તેઓ આર્થિક સમૃદ્ધ બને તેના માટે ગુજરાતના વિવિધ તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની સ્થાપના કરવામાં આવેલ છે. શા માટે ખેતીવાડી ઉત્પન્ન બજારની સમિતિની રચના કરવામાં આવી છે? કે ખેડૂતો છે તે પોતાના પાક વેચાણમાં ગેરરીતિઓના ભોગ બને નહીં. કે સારા એવા પૈસાથી તે પોતાનો પાકના વેચાણ કરી શકે, ખેત ઉત્પાદનમાં વ્યાજબી ભાવો અને ઉપજે કે સારા એવા તેને પૈસા મળે અને તે રીતે તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બને. અને ગુજરાતના અલગ અલગ તાલુકા મથકે કે દરેક તાલુકામાં ખેતીવાડી ઉત્પન્ન બજારની સમિતિઓની રચના કરવામાં આવી છે. અને જેમાં ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે ને હરાજી કરવામાં આવે છે. હરાજી કોઈ પણ પાક હોય તો તેની હરાજી કરવામાં આવે છે. કે દરેક જથ્થાનો આખો એક ઢગલો બનાવવામાં આવે છે ને તેની ડાયરેક્ટ હરાજી થાય છે. વેપારીઓનું નૈતિક ધોરણ જળવાઈ રહે છે કે સારો એવો તેમને ભાવ મળી રહે છે. ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે કે વધારે ઓછો ભાવ થતો નથી. ખેડૂતોને તેના ખેત ઉત્પાદનમાં વધુ સારા ભાવ મળી શકે છે કે જેણે જે વસ્તુનું તેણે ઉત્પાદન કર્યું છે તેનો સારો એવો તેને ભાવ મળી રહે છે. અને વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ અને અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરેની અમલવારી અસરકારક રીતે થાય છે. રેડિયો, વર્તમાનપત્ર, ટીવી તથા ઓનલાઈન મોબાઈલ ફોન પણ ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ મળી રહે
છે કે રેડિયો દ્વારા છે, વર્તમાનપત્ર, ટીવી દ્વારા અને ઓનલાઈન મોબાઈલમાં પણ આપણને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ મળી રહે છે. અને ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ, નિવાસની સુવિધા એટલે કે રહેવાની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા માટે ગોડાઉન વગેરેની સગવડ પણ મળે છે. તો આપણને નિયંત્રિત એટલે કે માર્કેટિંગ યાર્ડમાં કઈ કઈ વસ્તુઓનો ફાયદો થાય છે? તો કે ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે, કે જાહેરમાં તેની હરાજી થાય છે. વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે, કે તેના પાક જે પ્રમાણે છે એ પ્રમાણે તેમને પૈસા મળી રહે છે. ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે, કે ભાવ જો આપણને ખબર હોય, બજાર ભાવ ખબર હોય, તો આપણે સારા એવા ભાવમાં તેનું વેચાણ કરી શકીએ. ખેડૂતોને તેના ખેત ઉત્પાદનમાં વધુ સારા ભાવ મળી શકે છે, કે ખેડૂતે જે ઉત્પાદન કર્યું છે તેમાં એને સારો એવો નફો થઈ શકે. વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી અને પૂરતા પ્રમાણમાં મળી રહે, કે જે વેપારી આવ્યો છે તો તે વેપારીને સારો માલ મળી રહે, એટલે કે જે વસ્તુ એને ખરીદવાનું છે તે સામું જેની સામે પડ્યું હોય, એટલે કે સારો એવો માલ એમને મળી રહે અને પૂરતા પ્રમાણમાં તે પૈસા પણ ચૂકવી શકે છે. વિવિધ સેવાઓ જેવી કે ત્યાં બેન્કિંગ છે, ધિરાણ, વીમો, ગોદામ અને અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરેની અમલવારી અસરકારક રીતે થાય છે, કે બધી સુવિધાઓ ત્યાં આપણને મળી રહે છે. રેડિયો, વર્તમાનપત્ર છે એટલે કે છાપું, ન્યૂઝપેપર, ટીવી દ્વારા અથવા તો ઓનલાઈન મોબાઈલ ફોન પર ખેડૂતો છે તે પોતાના ખેત પેદાશ છે તેણે ઉત્પાદન કર્યું છે તેના બજાર ભાવ જાણી શકે છે. અને ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં જો રાત્રિ રોકાણ કરવું પડે તો તેને નિવાસ સ્થાનની સુવિધા એટલે કે રહેવાની સુવિધા અને તેના પાકને સંગ્રહ કરવા માટે ગોડાઉનની સગવડ પણ મળે છે. તો આ બધું માર્કેટિંગ યાર્ડના કાર્યો હતા, કે આવી રીતના ત્યાં કાર્ય કરવામાં આવે છે. અને ત્યાર પછી છે ઓનલાઈન બજાર, ઓનલાઈન શોપિંગ. હવેના સમયમાં એટલે કે આજના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ વધી રહ્યું છે, કે બજારમાં ગયા વિના જ આપણા કમ્પ્યુટર, મોબાઈલ ફોન કે ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ, કે ડિજિટલ ઓનલાઈન પેમેન્ટ કરી અને આપણે ડાયરેક્ટ ખરીદી કરી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને બજાર કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે. કે ઓનલાઈન શોપિંગની જે અલગ અલગ કંપની છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, જેને આપણે ઉદાહરણ લઈ શકીએ. તો આવી કંપનીઓ છે તે ગ્રાહકને સીધું વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને બજાર કરતાં સસ્તા ભાવે વેચી શકે છે. કે એમેઝોન અને ફ્લિપકાર્ટ છે તે બંને એવી એપ્લિકેશન છે કે જેના પર બજારની વસ્તુઓ પણ તેમાં આપણને મળે છે. ને અમુક ડાયરેક્ટ કંપની દ્વારા પણ આપણને વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે. કે એમાં શું કીધું છે કે અમુક એવી કંપનીઓ છે કે ડાયરેક્ટ જે પોતાના માલનું ઉત્પાદન કરીને ડાયરેક્ટ ઓનલાઈન વેચાણ કરે છે, તેથી આપણને વસ્તુ સસ્તા ભાવે મળી રહે છે. ગ્રાહકના ઘર સુધી ચીજ વસ્તુઓ સીધી જ પહોંચી જાય છે, કે જેના લીધે તેનો ઉપયોગ વધુ ને વધુ થઈ રહ્યો છે, કે ડાયરેક્ટ ગ્રાહકના ઘરે જ આ વસ્તુ પહોંચી જાય છે, તેથી આનો ઉપયોગ છે તે વધુ ને વધુ થઈ રહ્યો છે. તમે પણ ઓનલાઈન ખરીદી કરી જશે. આમ હવે બજારમાં આપણા ઘરમાં કે આપણા હાથમાં આવી ગયું છે, કે આવી રીતે બજાર છે તે આપણા ઘરમાં ને આપણા હાથમાં પણ આવી ગયું છે, એમ આપણે કહી શકીએ તો પણ ચાલે. અને ઓનલાઈન ખરીદીમાં સાવચેતી રાખવી જરૂરી છે, અન્યથા છેતરપિંડીનો ભય રહે છે. કે જો ફોટો જોઈ અને તમે વસ્તુ મંગાવી લીધી પણ ફોટામાં હોય એવી વસ્તુઓ ઘણીવાર આવતી નથી. તો આજે આપણે ઓનલાઈન ખરીદી કરીએ છીએ એમાં પણ આપણે સાવચેતી રાખવી જરૂરી છે, કે તમને પ્રોડક્ટ તમે મંગાવેલી છે સાથે સાથે તમે પેમેન્ટ પણ ઓનલાઈન કરી દો છો તો તમને વસ્તુ મળે અથવા તો ન પણ મળે. આવી રીતના છેતરપિંડી પણ થાય છે. એટલે ગ્રાહકને જાગૃત બની અને વ્યવસ્થિત રીતે સાવચેતી રાખીને વસ્તુની ઓનલાઈન ખરીદી કરવી જોઈએ. તો આપણે આજે બજારો વિશે માહિતી મેળવી, કે સૌપ્રથમ આપણે મહોલ્લાની બજાર વિશે માહિતી મેળવી હતી, કે જ્યાં આપણે રહીએ છીએ ત્યાં આજુબાજુની જે દુકાનો હોય છે જેથી આપણે ફટાફટ જઈ અને માલ સામાન લઈ શકીએ છીએ, તો તે મહોલ્લાની બજારો કહેવાય. ત્યાર પછી ગુજરી કે સાપ્તાહિક બજાર, કે અઠવાડિયામાં અથવા તો સાપ્તાહિક એટલે કે અઠવાડિયામાં એક જ દિવસે ભરાતી હોય તેવી બજારને ગુજરી સાપ્તાહિક બજાર કહેવાય. માનો કે શનિવારે ભરાતી હોય તો તેને શનિવારી બજાર તરીકે ઓળખી શકાય. ત્યાર પછી શોપિંગ કોમ્પ્લેક્સ છે અથવા તો મોલ છે, જેમાં એક જ જગ્યાએથી આપણે ઘણી બધી વસ્તુઓની ખરીદી કરી શકીએ છીએ. અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ આપણે ખરીદી શકીએ છીએ. બ્રાન્ડેડ વસ્તુ પણ આપણે ત્યાંથી
ખરીદી કરી શકીએ છીએ. ને આપણે કેશ પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી બેન્કિંગ ચૂકવણીઓ કરી શકીએ છીએ. અને તેવી વ્યવસ્થા ત્યાં કરવામાં આવી હોય છે. અને આપણે પૂરો સમય ત્યાં આપીએ અને વ્યવસ્થિત રીતે સારા એવા વસ્તુઓની ખરીદી કરી શકીએ છીએ. ત્યાર પછી જે નિયંત્રિત બજારથી આપણે હોલસેલમાં અહીંયાથી ખરીદી કરી શકીએ છીએ. ખેડૂતો પોતાના પાકનું ત્યાં વેચાણ કરી શકે છે અને સારો એવો ભાવ લઈ અને પોતાનું નૈતિક ધોરણ જળવાઈ રહે તેવી વ્યવસ્થા ત્યાં કરવી હોય છે. ત્યારબાદ ખેડૂતો માટે રાત્રિ રોકાણ, નિવાસની ત્યાં રહેવાની સુવિધા પણ કરવામાં આવેલી હોય છે. ને તેના પાકને સંગ્રહ કરવા માટે ત્યાં ગોડાઉન પણ બનાવવામાં આવેલું હોય. ત્યાર પછી આપણે ઓનલાઈન બજાર વિશે માહિતી. આપણે ઘરે બેઠા ઘણી બધી વસ્તુઓ કરી શકીએ છીએ, પણ ખરીદી કરી શકીએ એમાં સાવચેતી રાખવી જરૂરી છે, જેના કારણે છેતરપિંડી થાય નહીં, અન્યથા છેતરપિંડીનો ભય રહે છે. ત્યાર પછી જે બજારની આજુબાજુ એ હવે આપણે આગલા લેક્ચરમાં જોવાનું રહેશે. તો આજનું હોમવર્ક છે કે ચલાવેલા મુદ્દા પાકા કરવાના રહેશે. બજારો વિશેની બજાર વિશેની માહિતી દરેક વિદ્યાર્થીને આવડતી હોવી જોઈએ, જે આજનું હોમવર્ક છે. ઓકે, જય શ્રી કૃષ્ણ.